કોકરોચ જનતા પાર્ટી શું એક પોલિટિકલ પાર્ટી છે કે ઓનલાઈન સોશિયલ મીડિયામાં ચાલતી એક પાર્ટી જેને મીમ પાર્ટી કહેવાય? તમે જાણો છો મિત્રો, સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે સૂર્યકાંત સર, એમણે હમણાં કેટલાક આરટી એક્ટિવિસ્ટ અને બેરોજગારો માટે એક શબ્દ વાપર્યો છે, કોકરોચ. તો હવે આજકાલના યુવાનો, તમને ખબર છે કે ઝેનઝી શું કરે, તોડફોડ ભાંગફોડ કરે, એના બદલે એક નવો વિરોધ દર્શાવ્યો છે. અને આ જે ઝેનઝી પોપ્યુલેશન છે એમાં એક લીડ કરતા વ્યક્તિ છે અભિજીત દીપક, એમણે એક પક્ષ બનાવી દીધો છે કોકરોચ જનતા પાર્ટી. એન્ડ યુ ડોન્ટ બિલીવ ગાઈસ કે 3 થી 4 દિવસની અંદર આના લાખ ઉપર ફોલોવર્સ વધી ગયા છે. આ પોલિટિકલ પાર્ટીમાં જોઈન થવાની લાક્ષણિકતાઓ મિત્રો ખબર છે તમને? પહેલું તો વ્યક્તિ બેરોજગાર હોવો જોઈએ, બીજું 11 કલાકથી વધારે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોવો જોઈએ, ત્રીજું સરકારનો ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર તીખો વિરોધ કરવાની એનામાં આવડત હોવી જોઈએ. મિત્રો, આ પાર્ટીનો મેઇન એજન્ડા છે પહેલું ભ્રષ્ટાચાર, બીજું પેપર લીક, ત્રીજું મહિલા અનામત. તો એવું કહે છે કે જો અમે સત્તામાં આવીશું તો બીજેપીની અને એના જે નેતાઓ છે અને જે અધિકારીઓ છે એમની ભ્રષ્ટ જે ફાઇલો છે એ પણ ઓપન કરવામાં આવશે. તો લેટ સી મિત્રો, બીજેપી માટે ચિંતાનો વિષય એ છે કે ભવિષ્યની અંદર નેપાળ જેવી સ્થિતિનું નિર્માણ ભારતની અંદર ન થાય. થેન્ક યુ.